નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજે તારીખ 9 જૂન અને રવિવાર તાજા હવામાન સમાચાર જોઈએ. રાતના તો આવનાર દિવસોમાં કેવું રહેશે વાતાવરણ સૌરાષ્ટ્ર ગુજરાતનું તેમજ ચોમાસું પવનોની શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ચોમાસું પવનો પૂરજોશમાં ફૂંકાઈ રહ્યા છે ભારત બાજુ અને ગુજરાત સહિત વિસ્તારોમાં. તો ત્યારે આવનાર દિવસમાં કયા વિસ્તારમાં થશે વરસાદ, પ્રી મોન્સૂન એક્ટિવિટી સૌરાષ્ટ્ર ગુજરાતમાં તેને લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો. આજે 9 તારીખના રોજ વરસાદી એક્ટિવિટી જોવા મળી રહી છે. ત્યારે 10 તારીખની વાત કરીએ તો 10 તારીખના રોજ ઉના વિસ્તારમાં તેમજ તુલસીશ્યામ, આ ઉપરાંત રાજુલા, વેરાવળ, વિસાવદર, ધારી, સાવરકુંડલા તેમજ પાલીતાણા, સોનગઢ, આ ઉપરાંત જોઈએ તો ભાવનગરથી પૂર્વના વિસ્તારોમાં તેમજ ઉત્તરના વિસ્તારોમાં, ધંધુકા, ધોળકા વિસ્તારોમાં, સાથે સાથે વાત કરીએ તો કાલાવડ તેમજ જામજોધપુર અને લાલપુરના વિસ્તારોમાં ખાસ કરીને ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે. છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા. તેમજ છૂટાછવાયા વિસ્તારોમાં છે એ વાવણીલાયક વરસાદ પણ જોવા મળશે. સાથે સાથે વલસાડ તેમજ વાપી વિસ્તારમાં, મહારાષ્ટ્ર બોર્ડરની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 11ની. તો 11 તારીખના રોજ સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો જામનગરથી કાલાવડ વિસ્તારમાં તેમજ રાજકોટ વિસ્તારની આસપાસ, આ ઉપરાંત જોઈએ તો ધોરાજી તેમજ ઉપલેટા પંથકમાં. ત્યારબાદ વાત કરીએ ભાવનગર જિલ્લાની તો ભાવનગરથી ઉત્તરના વિસ્તારોમાં તેમજ ભાવનગર પ્રોપર સિટીમાં, આ ઉપરાંત સોનગઢ, પાલીતાણા વિસ્તાર તેમજ રાજુલા. ત્યારબાદ વાત કરીએ તુલસીશ્યામ, વિસાવદર, જૂનાગઢથી પશ્ચિમના વિસ્તારોમાં તારીખ 11ના રોજ છે એ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ આપણે 12 તારીખનું હવામાન જોઈએ તો 12 તારીખના રોજ વરસાદી એક્ટિવિટી છે એ થોડી ઘટતી જોવા મળશે, પરંતુ સાથે સાથે મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. આ ઉપરાંત વાત કરીએ તો 13થી લઈ અને 20 જૂન સુધીમાં ફરીથી એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે, જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં ફરીથી પલટો આવશે અને વાવણીલાયક વરસાદ ઘણા વિસ્તારોમાં જોવા મળશે. એ બાબતે અમે સતત આપની સમક્ષ અપડેટ આપતા રહેશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.